તો આપણું આ પાર્સલ આવી ગયું છે. તો અહીંયા મંથનભાઈ આપણે અનબોક્સિંગ કરશે. તો આમાં જો આ કુકળ આવ્યા કુકળ. તો મિત્રો જો મંથને બનાવ્યું છે મસ્ત મજાનો ટાવર. જો હમણાં લાવ્યો ને આખું ટાવર બનાવ્યું છે. હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ બધાને. તમારો નવા બ્લોગમાં સ્વાગત છે. અને અત્યારે બપોરથી બ્લોગ ચાલુ કર્યો છે. જોઈએ મંથનભાઈ જો ઓય ગાડી માથેથી નીચે ઉતર બેટા, ગાડી માથેથી નીચે ઉતર. એમ ન કરાય મંથન, હમણાં પડત. તો અહીંયા કારનામાં કરે છે બાળક. અને અત્યારે આપણે જવાનું છે, મારે બોડી લોશન લેવા જવાનું છે. તો અત્યારે ગામમાં જઈએ છીએ હું અને મંથન બંને. તો મિત્રો પતંગો વેચાવા માંડી છે. હે પતંગો છે, ફુગા છે આગળ મિત્રો, ફુગા તમે જોઈ શકો છો ફુગા. તો મિત્રો આપણે જે બોડી લોશન લેવાના હતા તે લઈ આવ્યા છીએ. હવે આપણે જઈએ. હાલે મંથન હાલ. તો આપણું આ પાર્સલ આવી ગયું છે, જે મંથને કંઈક મગાવ્યું હતું. હાલ્યો મંથનભાઈ. તો અહીંયા મંથનભાઈ આપણે અનબોક્સિંગ કરશે. હા હું મંથન વુડન બ્લોક. આ તો ઓલા જૂના હતા એના જેવા જ છે. જૂના હે એના જેવા જ છે, ખાલી સેજ નાના છે. નાના એ અહીંથી નીકળી ગયું બીજાકડું, તૂટી ગયેલી છે કોતરી અહીંથી. મંથનભાઈ નવો સામાન મગાવ્યો છે. મંથનભાઈ તો મંથનભાઈ આનું શું કરવાનું? આ કેવી રીતના રમવાનું હે મંથન? આનથી ને એટલે કે હાઉસ બનાવવાનું, એટલે કે ગમે હાઉસ બનાવવાનું એવું બનાવવાનું. અને આપણે અત્યારે પેલા ડબ્બામાં લઈ, હા ડબ્બામાં ભરી લે અત્યારે, પછી બનાવવા રાખશે. પછી નવા નવા આપણે કેટલા ગણવા. આ તો ગણી લેજે બરાબર. 120 લખેલા હતા, 120 થી વધારે લાગે મને. અને તો આમાં જો આ કુકળ આવ્યા કુકળ. એક જ છે મંથન આમાં? તો એમાં ન થાય હોય તો મારું તારું છે. મેં કીધું આમાં આવ્યું હોય છે. આ તો જૂના હતા ને એનું છે. અત્યાર લગી નહીં ગણતો હતો. જો બધા ગણી લીધા. અને જો આપણે અહીંયા મસ્ત મજાનું બનાવ્યું. જો મંથન યો પાડી નાખ્યું. હું યાર ઉતાવળ કેમ આટલી બધી કરતો હોઈશ મંથન તું? કેવું મસ્ત બનાવ્યું હાલો તું યાર. નીચે બનાવીએ પછી. હવે એમ નહીં, આ છે ને હે ખબર, આ ઓલું ચકેડું બનાવ્યું હોય ને આપણે ચકેડું, એ હે ને આમ પાડો ને, હમણાં કેમ દેખાડ્યું હતું એક પાડો એટલે બધું હાઈલા રાખે. આ એ છે. અને બીજા જે મગાવ્યા ને વુડન્સ બ્લોક્સ છે, એમ ખેંચો ને એ પડે એમ. તો મિત્રો અત્યારે બપોરનું મોસમ કંઈક આવું છે. તડકો ફૂલ નીકળો હાજે, પણ પવન તો હજી એવો ને એવો જ છે. જેમાં પતંગો ચગે એક ચગે છે હજી, એક ચગે હજી. તો મિત્રો જો મંથને બનાવ્યું છે મસ્ત મજાનો ટાવર. જો હમણાં લાવ્યો ને આખું ટાવર બનાવ્યું છે. આમાં આપણે નીચેનો પાયો કાઢી નાખ્યો હોય તો શું થાય? કાંઈ ન થાય. જો થયું કાંઈ થયું. જો હવે બીજો પાયો કાઢીએ આ બાજુનો. એ ગયું થોડુંક બેલેન્સ વિખાઈ ગયું હે. જો હવે આપણે આ પાયો કાઢીએ. પાયો મંથનભાઈ મંથન પડી ગયું. સોરી બેટા, રમવાનું હોય, આ ગેમ છે બેટા.